સ્કૂલેથી છૂટીને પહેલાં તો કામ કરવાનું મામાને ગોતવાનું, પછી મામા મળે એટલે સીધું એને ગાડીમાં ચડી જવાનું. ઘડીક છોચા ભણીને સીધા ઘરે. ઠેલો નીચે મૂકી જેમ તેમ કપડાં બદલાવીને આપણે બેસી ગયા લેસન કરવા. ભૂખ તો હતી ને, કારણ કે સ્કૂલે નાસ્તો કર્યો હતો. શાંતિથી લેસન કરતા હતા. આપણી ઘરે આવી ગયા નાનકડા મહેમાન. મહેમાનનું નામ છે દક્ષ કુમાર. લેસન મીગું પડતું ને આપણે એને રમવા વર્ગી ગયા. ઘડીક દક્ષને રમાડી પાછા લેસનમાં વર્ગી ગયા. પણ દક્ષભાઈ આપણે લેસન કરવા દેશે નહીં. ઘડીક દક્ષને એકડા બગડા પણ શીખવાડ્યા. ઘડીક છૂટા દક્ષભાઈ ભાગી ગયા ને આપણું લેસન પણ થઈ ગયું પૂરું. એટલે આપણે આપણી માએ હકલી લીધી. માએ હકલીને મેગી બનાવવાનો વિચાર આવ્યો એટલે આપણે ફટોફટ ડુંગળી ટમેટા ગોતી લીધા. ડુંગળી ટમેટા સરખા ધોઈને મોડવાનું કામ કરવાનું છે. ફટોફટ આપણે ડુંગળી ટમેટા મોરી નાખ્યા. રસોડામાં જઈને ટોપલીમાં થોડુંક પાણી નાખીને મેગી બાફવા મેળી દીધી. ઘડીક જો આપણે મેગી બફાઈ ગઈ. એક ટોપલીમાં થોડુંક તેલ લઈ લીધું, પછી ઘડીક રહીને એમાં જીરું નાખી દીધું. ઘડીક થઈ ત્યાં આપણે ડુંગળી ટમેટું નાખી દીધું. ઘડીક રહીને આપણે એમાં નાખી દીધી મેગી. મેગી નાખીને થોડુંક સરળ નાખીને થોડીક મીઠું નાખ્યું. ત્યાં 2 મિનિટમાં આપણી મેગી તૈયાર. હું મેગી ખાઈ લો ત્યાં તમે મારા અકાઉન્ટને ફોલો કરી દેજો. વિડીયો પણ જોઈને ભાગી જાઓ પણ ફોલો નથી કરતા. મળીએ આવતા બ્લોગમાં. ફોલો કરી દેજો, શેર કરી દેજો.